રાજકોટમાં રાજાશાહી વખતનું એક પૌરાણિક હનુમાનજીનું મંદિર આવેલું છે, જે દાદા હનુમાનજી તરીકે ઓળખાવાય છે. અહીંયા હનુમાનજીના મસ્તક પર અખંડ જ્યોતિ ઝળહળે છે. આ મંદિરમાં એક સાધુ છે કે જેઓ 40 થી 45 ડિગ્રી તાપમાનમાં પણ ધૂણી ધખાવીને તપ કરી રહ્યા છે. તેઓ લોકોના કલ્યાણ માટે આ જપ તપ કરી રહ્યા છે. દાદા ભગવાનનું આ મંદિર રાજકોટના આજી ડેમ પાસે આવેલું છે, જ્યાં એક સાધુ ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં માથા પર અગ્નિ અને આજુબાજુમાં ધૂણી ધખાવીને લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ સાધુની સાથે સાથે અહીંયા અન્ય સાધુઓ પણ આવે છે અને તેઓ પણ અહીંયા જપ તપ કરે છે. રાઘવજી દાસ મહારાજ લોકોના કલ્યાણ માટે અહીંયા ધૂણી ધખાવે છે. રાજાશાહી વખતના આ મંદિરની બાજુમાં પહેલા થોડા ગામ હતું, ત્યારે આજી ડેમ પણ ન હતો. એ સમય અહીંયા મેવાડા શાકના ભરવાડ અહીં નેસ બાંધીને પોતાનો પરિવાર સાથે વસવાટ કરતા હતા. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ નિલેશ કોટ. દાદા હનુમાન મંદિર, અમારા હનુમાનજી અખંડ 100 વર્ષ ત્યાં ગુજરાતમાં કે મસ્તક ઉપર હનુમાનજી ઉપર દીવો નથી. અમારે દાદા હનુમાનજી મંદિર ઉપર દાદા ઉપર અખંડ જ્યોત ચાલુ છે મસ્તક ઉપર. અમારા મહંત શ્રી રાઘવદાસજી મહારાજ ઉનાળાના 4 મહિના લોકોનું રોગી કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય એના માટે બપોરે ખરા તડકામાં ધૂણી ધખાવે છે. સાધુ સંતો અમારે અવર ચાલુ હોય, કોઈ પણ સાધુ આવતા એમને અમે જઈવા વગર નથી જવા દેતા. સાધુ સંતોનો બેવાડો ચાલુ હોય, સાધુ સંતો આવે એટલે અમારે મહેમાન ગતિ કરવાની અમારા મહંતશ્રી કરે છે. દક્ષિણા રૂપે જે કાંઈ દેવાનું હોય પેરામણી એ પણ આપે છે. અમારે દાદા હનુમાનની અંદર અનેક સેવકની પ્રવૃત્તિ ચાલુ છે. હમણાં હનુમાન જયંતિ આવશે, રામનવમી આવશે, દર શનિવારે સુંદરકાંડના પાઠ પણ હોય છે. અને દર મહિનાની 9 તારીખે અમારા દાદા હનુમાન ગ્રુપ તરફથી મનબુદ્ધિના બાળકોને પણ ભોજન કરાવવામાં આવે છે, દીકરા દીકરીઓને. 4 મહિના સુધી અખંડ ધૂણી બનાવતા હોય છે, ધૂણી તાપતા હોય છે છાણામાં રાખીને. અને આ મંદિર આવેલું છે આજી ડેમ ની અંદર, ઓવરફ્લો થાય જંગલમાં આવેલું છે, વનીકરણની અંદર. દાદા હનુમાન મંદિર કહેવાય, દુધેશ્વર મહાદેવ કહેવાય. વર્ષો જૂનું રાજા રજવાડાનું મંદિર હતું જૂનું. અત્યારે બહુ ભવ્ય મંદિર બનાવ્યું છે. અત્યારે 40, 41, 42 ડિગ્રીનું તાપમાન હોય ને હમું પાછું બીજું તાપમાન એટલું હોય છાણાનું. અને આ ડિગ્રીમાં તાપવું એ બહુ અઘરું છે. લોકોને કલ્યાણ માટે, લોકો સુખી સમૃદ્ધિ રહે એના માટે, લોકો માટે કલ્યાણ માટે ભગવાનની એને હોય એટલે એ એનું તપ કરતા હોય છે 4, 4.5 મહિના સુધી.